પાર્થિવ શિવલિંગનું શું મહત્વ છે અને પાર્થિવ પૂજાનું મહત્વ શું છે? સારી ખેતરને માટે લાવીને પછી પાર્થિવ લિંગ બનાવે, પછી સારી કોઈ સરિતા હોય, નદી હોય, એમાં જઈને વિસર્જન કરે. આપને ખ્યાલ હશે, રાજસૂર્ય યજ્ઞ પાંડવોએ કર્યો, યશ્વમેઘ યજ્ઞ સગર રાજાએ કર્યો. સગર રાજાને ખ્યાતિ રાણી અને સુવાતી રાણી, ખ્યાતિ માનેતી, સુવાતી અનમાનેતી. તો બહુ પરમ ઉપાસક શિવની, પણ એને શેર માટીની ખોટ. તો શિવના મંદિરે જઈને લોટો ચડાવે કાયમ. એક દિવસ બ્રહ્મ મુહૂર્તમાં રડી પડી. મા જગદંબા પાર્વતીજીએ શિવજીને આ કેટલાય ટાઈમથી આવે છે, તો અને પાર્થિવ લિંગની પૂજા કરે છે, વિસર્જન કરે છે, તો આને કંઈક આપો તમે. શિવજી મહારાજ કે ભાઈ એ તો બરાબર છે, પણ એના જે કર્મ છે એ કર્મ છે અને એમાં એના સંતાનની પ્રાપ્તિ નથી, તો હું કેવી રીતે આપું? તો કે તમે શિવ છો, ગમે એમ કરીને આપો. અને શિવજી મહારાજે દયા કરી અને મા પાર્વતી દ્વારા એવું એને થયું. અને સવારમાં એ જળ શિવલિંગને જે પૂજા કરેલી અને પાર્થિવલિંગનું વિસર્જન કર્યું, એ જળ મુખમાં મૂક્યો અને સારા દિવસો જવા લાગ્યા. એવું લખ્યું છે 18 મહિના સુધી જન્મ ન તો પીડા થઈ, બહુ જ પીડા થઈ, પ્રસૂતિની બહુ પીડા થઈ. શિવને યાદ કરે, મા ભગવાનીને યાદ કરે, મને આમાંથી ઉગારો, મને અતિ પીડા થાય છે. મૃત્યુંજય મહાદેવ તાઈમ શરણાગતમ, જન્મ મૃત્યુ જરા વેરા પીડિત કર્મ બંધનમ. હે પ્રભુ, મને આમાંથી બચાવો, મારી દૂર કરો પીડા. પણ એવું લખ્યું છે બાપા, એક દીકરીને દીકરોને એને પિંડનો જન્મ થયો અને બહુ જ દુઃખી થઈ અને પછી રડી પડી. હે પ્રભુ, મેં પાર્થિવ લિંગની પૂજા કરી છે અને કીધા પ્રમાણે કેટલા વર્ષથી 10 વર્ષથી પૂજા કરું છું, અને તમે મારી વાતો નહીં પણ આ મેં જે ભક્તિ કરી છે, તો શિવજી તમારી ફજીતી ન થાય એનું મારે ધ્યાન રાખવું પડે. તો આમાં કોઈ લોકો સાંભળશે કે દીકરીને દીકરીઓને પિંડનો જન્મ થયો તો તમારા નામમાં બદનામી થાય, એ મને ન ગમે. એટલા માટે કાંઈ પણ ભગવાન દયા કરો. ભગવાને એક લટ પછાડી ધરતી ઉપર, કે સફેદ વસ્ત્રવાળો પુરુષ ઉત્પન્ન થયો, એને શક્તિ આપી, શમશેર આપી અને આવીને 60,000 ટુકડા કર્યા અને સજીવન મંત્ર આપ્યો. એ સગર રાજાના 60,000 પુત્રો આ પાર્થિવ લિંગનું પૂજન માત્ર.